હગાઈ પછી ત્યાં ગુગુટિયા થાય. એમ નથી લાગતું કે તમારી હગાઈ થઈ ગઈ પછી તમે તમારા ભાઈબંધોને આમ ટાઈમ હે ઓછો આપવા માંડો? ભૂલી જ ગયો હું તો. લવ પેલા આમ થયો તો પછી તમારી સગાઈ થઈ કે પેલા મેસેજ કિને કર્યો હતો? મારા બેની કંઈક લગ્નની તારીખ આવી ગઈ એવી કંઈક. હા પૂગી જજો બધો દાયરો. કેટલી તારીખ? તમારો ફેવરિટ યુટ્યુબર કોણ હે? ગુજરાતનો નહીં, ગુજરાત બહાર. ભણવાનું તમારે ચાલે છે અત્યારે. હે ભણવાનું હાલે? તો મિત્રો મારે ઉપર જોઉં જો ક્યાં ગયું મને તો બહુ યાદ રહીએ નહીં. મારે છે ને આમાં જોવું પડે કે મારે બોલવાનું હું. તમે જોજો નહીં મિત્રો, આપણી સાથે આજે પેલા તો આપણે ભૂલાઈ ગયું બોલવાનું. મને એટલું દૂર દેખાય નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાઈને. આજે આપણી સાથે જાણા માના મોટા ક્રિએટર એવા જગદીશ ડેર ઇન્ટરવ્યુ લેવાના છે આપણે. ભરતભાઈનું અને મનુબેન આપણી સાથે છે. બેનું ઇન્ટરવ્યુ લેવું છે એટલે એક પ્રકારે ઇન્ટરવ્યુ તો નહીં પણ નવરા હતા, કંઈ કામ નહોતું. મેં કીધું એક વિડીયો શૂટ કરી નાખી. માર્કેટમાં ઘણી બધી વાતો ફેલાય છે, ઘણા બધા ક્વેશ્ચન ઉઠે, એમાંથી મેં થોડાક ક્વેશ્ચન લીધા છે. પણ હા, ક્વેશ્ચન ખબર નથી હો ક્યાં ક્વેશ્ચન લીધા અને હું કઈ એવું ઇન્ટરવ્યુ જ નથી. આ કેમ અમુક જગ્યાએ એવા ઇન્ટરવ્યુ લેવાતા ભાઈ આ ક્વેશ્ચન એવું નહીં, તમને ખબર જ નથી ભાઈ હું ક્વેશ્ચન. મને ખબર છે આમાં લખેલ હે પણ હું આમ જોઈને એટલે ખબર નહીં પડવા દઉં. તમે કેમેરા ના બોલાવો, એ અમારું કામ રહેવા દો. જય જય મિત્રો. તો એક કામ કરો, તમે લઈ લ્યો ઇન્ટરવ્યુ. ના એટલે હરખું આમ વ્યવસ્થિત એંગલ કરતો હતો. અમને ખબર પડે કે તમને એંગલ કયા લેવલે મિત્રો જેવો થોડોક ફેર પડી ગયો. વાંધો ફેર નથી પડી ગયો, એ રેડી જ છે. તો પેલો ક્વેશ્ચન જોવો છો મારે ક્વેશ્ચન તો ભરતભાઈ ખબર નથી તમને? મને શું ખબર, તમે ઇન્ટરવ્યુ લ્યો. આ એક મોટી ભૂલ, આમાં ખબર પડી જાય મિત્રો. આ તો પૂછીને જવા દે. પેલા કેમ હાલો કહી દો ને જોઈ લઉં તો હું મજામાં ને? હા કેવી મજામાં? મજા. લાડવા ખાય, હે લાડવા એકદમ મજામાં. વાહ ભાઈ વાહ. હવે તો જોજો ને આમાં તમે. મને ના દેખાય હતી. તો જો વિડીયોમાં કોઈ જાતનો કટ આવીએ નહીં. કટમાં ક્યાંય નથી મારતા. ગીતા રહેવા દો તમે મિત્રો. પોલીસ વાળા આગળ કટ મારી. પેલો ક્વેશ્ચન ઈ નથી લેવો મિત્રો. આપણે ક્વેશ્ચનમાં એવું છે, વિડીયોમાં કોઈ પણ જાતનો કટ મારવાનો નથી. જી બોલીએ ને ભાઈ હળંગ બધું આવવાનું છે. બેન તમે જી વિડીયોનો આન્સર આપ્યો ને હળંગ આવશે, આમાં કોઈ જાતનો કટ નથી. એટલે પેલો ક્વેશ્ચન અમારા માવાની સાક્ષીમાં બોલીશ આ ભાઈ કહે છે કે માવો તો ખાવો જો, એના વગર હું ક્વેશ્ચન નો જવાબ નહીં આપી શકું. મેં કીધું કઈ વાંધો નહીં, તમે જો માવો ખાવ તો મારે પાન ખાવું જો હે, કેમ કે એના વગર હું ક્વેશ્ચન નહીં પૂછી શકું. તો બેનું થઈ ગયો. પેલો ક્વેશ્ચન ઉપર જઈને વિડીયો 8 મિનિટ ઉપર થઈ જાય ને મારે લોકે વધારે ડોલર આવીએ. પેલો ક્વેશ્ચન, તમને બેને હગાઈ પેલા અને હગાઈ પછીનું આમ કઈ આમ ચેન્જીસ કઈ આમ લાગે કે હગાઈ પેલા આમ લાઈફસ્ટાઈલ ને બધું એવું હતું ને અત્યારે આમ કઈ ફેરબદલ? હા મનુને વાળ કટ કરી નાખ્યા હગાઈ પછી. હે એટલે તો ધરાવતે કરાવ્યા કે ધરાવે પ્રેમથી પછી આમ તમારા લાઈફમાં આમ કઈ ચેન્જ થયો હોય ભરત કે ક્યાંક જવું હોય તો ફોન કરીને કેવું પડે કે હું જાઉં કે? હા એટલે આમ એક મિનિટની શું કે બધું દેવી પડે, અપોઇન્ટમેન્ટ લેવી પડે બધી વસ્તુની. તમે તો આ વસ્તુમાંથી ગુજરી ગયા છો. અમને બધી ખબર છે. પ્રશ્ન ના પૂછતા હો તો લગન પછીનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. આ તો હગાઈ પેલા હગાઈ તમારી થઈ ગઈ પછી એવું? હગાઈ પેલા તો હું રેઢિયાર બહુ હતો, બહુ રખડતો, મજા આવે નહીં. મજા આવે કારી રાતે ગેમ જવું નીકળી જવાનું. હવે એવું નથી ને, ઘણો સુધારો આવ્યો. તમને મનુબેન કઈ એવું હગાઈ પછી કે ક્યાંક જવું હોય તો તમારે ફોન કરીને પૂછવું પડે ને ભાઈ ના પાડે કે ના ત્યાં નથી જવું? ના એવું તો કઈ નથી. એવું તો કઈ છે જ નહીં. ખોટું ના બોલજો. ના ના એમાં ખોટું બોલે તો વાંધો નહીં. હાલો તો હવે શું છે તમારો પ્રશ્ન? બીજો પ્રશ્ન જરૂર હું કહું. હગાઈ પછી તો હજી એક જરાક કહી દઉં એમાં. હગાઈ પછી ત્યાં ગુગુટિયા થાય. ખબર નહીં યાર, મજા જ આવે. હા ઈ તો ખોટું આ જરા હાસું ગયો ને. હાસું કે મજા આવે. એટલે આમ બકરી ડબ્બામાં પૂરે ગઈ એવું નથી લાગતું? ડબ્બામાં પુરાણી પણ ટૂંકમાં ડબ્બાની અંદર એસી છે. તો બીજો પ્રશ્ન, અને આ હચીન જો ઈ હું તમને કહેતા ભૂલી ગયો. તમને એમ નથી લાગતું કે તમારી હગાઈ થઈ ગઈ પછી તમે તમારા ભાઈબંધોને આમ ટાઈમ હે ઓછો આપવા માંડો? ભૂલી જ ગયો હું તો. બધાને ભૂલી ગયો. નંગ હતા એ બધાને ભૂલી ગયો. સારું, હું તો નંગ નથી, મને યાદ કરો. હાલો બીજો પ્રશ્ન,
કે તમારી જે એન્ગેજમેન્ટ થઈ છે એ લવ છે કે અરેન્જ? ઈ મનાલી કે મનાલી કે હસવાનું નથી, આન્સર આપવાનો. આન્સર આપવાનો એટલે તમારી આમ લવ પેલા આમ થયો તો પછી તમારી સગાઈ થઈ કે પેલા આમ કેમ આપણે કે હોય કે સીધા માગું નાખે અને જોવા જાય ને ઈ ટાઈપનું, કે પેલાથી જ તમે બે ઓળખતા? ના એટલે પેલેથી ઓળખતા તો નહીં, ઓળખતા તો નહીં એટલે એમ જોજો સમજી વિચારી નો કટ નહીં આવે, સાચું જ કહેવાનું હો, ખોટું નહીં. હા સાચું જ કહેવાનું ને તમે કહી દો ને. નહીં ડરતે તો નહીં ડરતે દુનિયા છે. ઓળખતા બે બે ઓળખાવીને કે હગાયું થાય. તો પેલા મેસેજ કિને કર્યો હતો તે પછી જવાબ કે દે આવ્યો હતો મેસેજ? તો અઠવાડિયામાં આવી ગયો. 2 વર્ષ થયો જવાબ આવ્યો હતો. મારો વરો સુધરી ગયો એવું થોડું હોય. તે પછી તો હું સુધરી ગયો ઘણો બધો. મિત્રો તમે કમેન્ટ કરો સુધારો છે કે નહીં. મેં ભાઈ મેસેજ કર્યો ને મને એમ થયું યાર જવાબ નહીં દે, કારણ કે છોકરીમાં એક એટીટ્યુડ હોય, પણ આ છોકરીમાં જરાય એટીટ્યુડ આજ સુધીનો હતો એટીટ્યુડ. જોયો નતો. અચ્છા એટલે ભાઈ બહુ સોશિયલ મીડિયાનો ઉપયોગ જ ઓછી કરતી. આ તો કઈક કોઈ રીલ બનાવે ને નાખે એમ, બાકી સોશિયલ મીડિયાનો એટલો બધો ઉપયોગ ના કરતી. આ તો હવે પછી ટૂંકમાં બધું લાઈન પકડી લીધી નાખી એટલે હવે કરે. ઓકે, તો ત્રીજો ક્વેશ્ચન આપણે પૂછી લઈ. પૂછો. માર્કેટમાં હું લખાલે મને ખબર, માર્કેટમાં તમારી એક વાત ઉડે છે, તમને ખબર? ઘણી બધી વાતો ઉડે. કઈ વાત ઉડે તમને આમ વધારે એવું કઈ વાત ઉપર લાગે છે કે આ વાત ઉડે છે તમારી? મારે તો કાંઈ નવી વાત ઉડતી હોય. તમારી બેન ની કઈક લગ્ન ની તારીખ આવી ગઈ ને એવી કઈક? હા પૂગી જજો બધો દાયરો. કેટલી તારીખ? 14 છઠ્ઠા મહિના 14 તારીખ. કાં તે દી કેમ તેથી લગન છે કીને મારા? અચ્છા આવે? હા આવે. અચ્છા પાકું જો વ્લોગ જો પછી ના કે. તો ગાઈસ બધાને ચોખવટ કરી દઉં, માર્કેટની અંદર જેટલી પણ ફેક ડેટ ફરે છે એ બધી ફેક છે. જેટલી પણ તમે 2-3 તારીખ ફરે છે એવું નથી, 14 તારીખ જ છે, ઘણી બધી તારીખો છે. એટલે હજી કઈ લગન ની ડેટ કે કઈ એવું નથી? ના ના કઈ નથી એવું. બધું માર્કેટની અંદર ફેક છે. બધા વ્યૂ ખેંચવાના ધંધા છે. કઈ વાંધો નહીં, જેમ કે હું ખેંચું. હા તો ભરતભાઈ હા બે નો ક્વેશ્ચન છે, તો પેલા હું તમને પૂછી લઉં ઓકે. કે તમારો ફેવરિટ યુટ્યુબર કોણ છે ગુજરાતનો? જગદીશ ડેર સિવાય. ગુજરાતનો? જગદીશ ડેર સિવાય ગુજરાતનો ફેવરિટ યુટ્યુબર કે તમને આમ એના વિડિયા? સાચું કહું ભાઈ, મને ગુજરાતી ક્રિએટર પસંદ જ નથી. આ તો હું ગુજરાતી જગદીશ ડેર સિવાય ને? જગદીશ ડે એમ તો બધા પસંદ છે, પણ ફેવરેટ ની વાત થાય. ફેવરિટ? હા, તો ફેવરેટ ક્રિએટર મારા હિન્દી છે, બધા હિન્દી. જગદીશ યાદવ ડેર છે, ફુકરા ઇન્સાન છે, એવા બધા. જગદીશ ડેર સિવાય? હે? જગદીશ ડેર સિવાય ને? હા જગદીશ ડેર સિવાય. હાલો ને ભાઈ, હવે એને ઇન્ટરવ્યુમાં ક્યાં એનું ઓલું મારે કરવું? હાલો, તો કોઈ ગુજરાતનો એવો કોઈ હું કઈ નહીં બોલ. તો ગુજરાતનો એવો કોઈ યુટ્યુબર નથી જે તમને આમ એમ થતું હોય વાહ ભાઈ? ના યાર, ગુજરાતી ટૂંકમાં આમ ના મજા આવે મને. મને હિન્દી ક્રિએટર બહુ ગમે. જગદીશ એના સિવાય મિત્રો અનસબસ્ક્રાઇબ કરી નાખો બધા. હા પછી ક્લિપ કટ. તમે તો હમણાં કીધું કટ નહીં થાય. એટલી મિત્રો એટલી ક્લિપ કટ કરી આગળ જરા કે જો ટેન્શન ના લેજો તમે. કોઈ જાતનો ક્વેશ્ચન નતો. હા બોલો. તો મનુબેન ને મારે પૂછવું જો. પૂછો. તમારો ફેવરિટ યુટ્યુબર કોણ છે ગુજરાતનો? નહીં હો, ગુજરાત બહારનો. નકર તમે મને ખબર હે કીનું નામ લે હોય. એટલે હું એક ના વ્લોગ્સ જોઉં છું, સુયાસ વ્લોગ્સ કરીને છે ને એના. એને તો સુયાસ જો તું એને તું જો મને દેખાય ફેમિલી વ્લોગ. હા ના એટલે ફેમિલી જ છે. અચ્છા, એના એકના વ્લોગ જો હો. બીજો કોઈ એવો ફેવરિટ ક્રિએટર કે જેને આમ તમને આમ જોવા એના વિડીયો ગમતા હોય? પછી વ્લોગ જ નહીં હો, ગમે એ ચેલેન્જ વિડીયો આવી જાય, ગમે બધા વિડીયો આવી જાય, પણ ગુજરાત બહારનો. નકર તમને ખબર હે હું નામ દેહો તમે. ઈ તો ઓલે ટ્રિગર્ડ ઇન્સાન ને ફુકરા ઇન્સાન. ઓકે રેડી, હાલો. તો તમારે કોઈ નંબરે ફેવરિટ ક્રિએટર ગુજરાતનો? ગુજરાત બહાર ના હે તમને ખબર હે, મને ખબર હતી. ગુજરાતનો તમારે એક જ ફેવરિટ ક્રિએટર હે, તમારે પડખે બેઠો એટલે નામ ના લ્યો. ઓકે હાલો. હા બોલો. 5મો ક્વેશ્ચન એ કે કદાચ 50 લાખ રૂપિયા તમારા ખાતામાં અટાણે આવે તો તમે ફોર્ચ્યુનર લ્યો કે બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરો રૂપિયા? રિલાયન્સમાં ભાગ રાખું.
50 લાખમાં 50 લાખમાં 50 લાખમાં અંદર ના કરવા દે રિલાયન્સ બીજું તો એ વાતું ના કરતો હતો. લે 50 લાખ મેમ કે કીધું રિલાયન્સ માં અંદર કરો તમે મેમ કીધું તમે ફોર્ચ્યુનર લ્યો 50 લાખમાં ફોર્ચ્યુનર આવી જાય આવી જાય. તો ફોર્ચ્યુનર લ્યો કે 50 લાખમાં બંગલો કે કોઈ જાતની 2 4 5 વીઘા જમીન કે એવું આવતું હોય ઈ લ્યો. જમીન લઉં, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરું. તો કા સ્ટોરી રાખો કમિંગ સૂન કમિંગ સૂન તો કાલ આવી જાય, પણ મારે લેવી જ નથી. તો ક્વેશ્ચન તો ઈ છે કે તમે ફોર્ચ્યુનર લ્યો કે મકાન લ્યો. હા, બે વસ્તુ લઉં. 50 લાખમાં બે ના આવે. હા, 50 લાખમાં ભલે ને બે ના આવે. તો વાત લોન આપણે કરાવી નાખું, લોન કરાવી નાખું. લોનની વાત જ નથી, 50 લાખ રૂપિયાની વાત છે. તમારા ખાતામાં 50 લાખ આવે હા, તો તમે ફોર્ચ્યુનર લ્યો કે કોઈ જાતની હા, તો property માં સેકન્ડ invest હેન્ડ ફોર્ચ્યુનર લઈ લઉં 25 લાખની કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરું. 25 લાખનું ઇન્વેસ્ટ કરો. 25 લાખમાં ફોર્ચ્યુનર આવે નહીં. સેકન્ડ હેન્ડ માં હાલો કેટલી એવી ગઈ નહીં, તમારે? એવી નહીં. તમે તેમ વાત કરતા હું નવી જ ગાડી લેવાની, જૂની નહીં. હા, તો નવી લઈ લે ને. નવી પછી ના આવે. હાલ વાગ્યા. ઇન્વેસ્ટ કરો ને તો ઇન્વેસ્ટ કરું. ફોર્ચ્યુનર તો પછી લેવાય ને એમ. ઇન્વેસ્ટ કરો એમાંથી પછી એના પૈસા વધે ને પછી એમાંથી ફોર્ચ્યુનર પણ લ્યો. મારું કઈ નક્કી ના હોય. હું કલાકમાં મારું મગજ ક્યાં વયું જાય. તો તમે એમ કહેવા માંગો કલાક પછી ઇન્ટરવ્યુ લઉં? હા, કલાક પછી લેજો. રસ્તે વાળ બંધ કરો. ના મિત્રો, બંધ મેં નથી થવાનું. જવાબ આપની દો. હા, એક તો તમારે મફત ઇન્ટરવ્યુ લેવો, પૈસા દેવા છે મફત કઈ નહીં મિત્રો, ઈ આપણે ક્લિપ લેશું. પૈસા આપણે ખાતામાં લેવાના જ થાય આપણે. હા, માને ફેવરિટ એનો ફેવરિટ ગુજરાતનો ક્રિએટર હોય ઈ લેતો હોય જો એનું ઇન્ટરવ્યુ તો પૈસા ના નાખ દેવા પડે. કેવી વાત પબ્લિક કરે ને ખબર છે બધી. હાલો, કે હું જ ફેવરિટ હોઉં. હા. તો છઠ્ઠો ક્વેશ્ચન કે ભરતભાઈ તમે મહિનામાં જામનગર કેટલી વાર આવો? સોરી ઈ નહીં, મહિનામાં દેવરિયા કેટલી વાર જાઓ તમે? દેવળિયા જામનગર તો મહિનામાં કાયમ હો. 4 દિવસ દેવળિયા મહિનામાં. બીજા 26 દિવસ જામનગર. 26 દિવસ જામનગર ને આડાવરું એ જામનગર. કેટલા ટાઈમ થયા 26 દિવસ જામનગર આવવાનું થયું? 2-4 મહિના થયા. 2-4 મહિના. એક હું એક ગાંડા હગાઈ કરી થોડું બી નહીં અગાઈ કર્યું એટલે એવું 26 દિવસ આયા આવવું પડે. એવું છે. એટલે વધારે ટાઈમ અહીંયા આપવાનો. સસરા દેવરિયા ઓછું. ક્યાં હવે તમને કોઈ ફોન કરું? સમર્પણ ઉભો કોઈ કીરો ફોન ના કરું હવે. અર્જનભાઈ જો હો ને તમે આ વિડિયો જો હો ને દેખ રહે હો? હગાઈ પછી હારા બદલી જાય. અમારા જગદીશ ડેરે બદલી ના ગયો. હું કઈ નથી બદલ્યો મિત્રો, ઈ બધાય વાતું હે. બદલી ગયો. ના. મને પૂછો નહીં તમને. હાલો આ વાતને મૂકીએ આપણે. 7મા ક્વેશ્ચન ઉપર જઈએ તો પેલા આપણે ભરતભાઈને ક્વેશ્ચન પૂછશું કે તમારે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર છે? ઈ અમારી મનુષ્ય છે. મારી ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર છે? 4,67,000 એમ છે ક્યાં ભાઈ લગભગ. જો તો ભાઈ થઈ કેટલા જાય હવારે એમ થઈ જાય એટલે. અત્યારે કેટલા? અત્યારે જે હોય હવાર થઈ જશે એમ કે આ બધા પબ્લિક વિડીયો જોવે ને ત્યારે એટલા થઈ જાય. Okay. આમાં આવડો આકાશવાણી કરે. 4,67,000. હમ. ઓકે, તો હવે ક્વેશ્ચન આમાં થોડો ફેરફાર થઈ ગયો છે. તો ભરતભાઈ તમે કયો હવે હા, મનુબેન ને કેટલા ફોલોવર છે ઇન્સ્ટાગ્રામમાં? એને 1,35,000 છે અને આ વિડિયો આવી હતા 1,40 થઈ જાય. પાકું કન્ફર્મ? હો કન્ફર્મ કન્ફર્મ હાવ. કન્ફર્મ હો. યુટ્યુબ માં કેટલા ફોલોવર છે તમારા? YouTube માં સબસ્ક્રાઇબર 2,75,000. પૂરેપૂરા હો, કોઈ પૂરેપૂરા. ફેર ના હોય એમાં. એમ તો ઉપર જાજુ હોય ને થોડું જાજુ અત્યારે વધતા જાય. આપણે એટલી વાર વાત કરી ઇન્ટરવ્યુ લીધું 10-15 વધી ગયા. અચ્છા 10-15 જ વધે એટલી વાર હોય. મિત્રો કોઈ જાતનું ઇન્ટરવ્યુ નથી હો. આ એક ટાઈપની આમ મોજ મસ્તી, થોડીક અમને ગરમી થાય છે પણ વાંધો નહીં. કઈ વાંધો નહીં, સ્વીકાર છે મને બધી. હવે આપણે છે ને બહુ જાજા પ્રશ્ન પૂછવા નથી, આમાં ઘણા બધા છે. ના છેલ્લો પ્રશ્ન આપણે લઈ લઈ કે તમારો કોઈ ભાઈબંધ હોય હા ઈ એમ કહે કે 1 લાખ રૂપિયાની જરૂર છે તો તમે એને આપશો કે નહીં? જીવ આપી દઉં જીવ. એવું થોડું. હા તો લાવો મને 1 લાખ રૂપિયાની જરૂર છે. હાલ લાવ સ્કેનર નહીં QR લાવ. 1 લાખની લિમિટ થાય પેલા જોઈ લેજો આજે. ગાંડા તું કિના આગળ બેઠો ખબર? કિના બેંક આખી ટ્રાન્સફર કરી દઉં તારે નામે કરી દઉં. બેંક આ બેંક SBI આખી કે HDFC બેંક જ આપણી અહીંયા જામનગરમાં. જામનગરમાં નહીં, ઓલ ગુજરાતમાં મિત્રો શું આપણે પૈસા નાખવી લઈએ બધી કે બ્રાન્ચ નહીં? આપણી જ છે. પૈસા નાખવી લઈએ કે નહીં? એર ડ્રોપ માર દો હાલ. હું પૈસા હા પૈસા એર ડ્રોપ. એન્ડ્રોઈડ છે, આઈફોન લાવ. આઈફોન માં હા રેકોર્ડિંગ તમારા પાસે આન પણ ઈ મારામાં થાય. તારો આ તો કિનો હે? આ એ મારો જ છે. 4 આઈફોન છે મારા પાસે. કેટલા? 4 ત્યાંથી બીજા દેખાડો. એમાં ચાર્જિંગ માં પડ્યા અંદર. આડી વાતો ના નાખો. આડી 1 લાખ વાતો ના. રૂપિયા તમે ભાઈબંધ 1 લાખ રૂપિયા હવે હાલી નીકળો 1 લાખ કરે એટલે જ ભાઈ હું ભાઈબંધી નથી કરતો બહુ જાજી. આ પૈસા માગે છેલ્લે પૈસા ઉપર આવે. મારું મગજ વયો ગયું. હાલે અરે આ તો મને ખાલી ક્વેશ્ચન હતો શું ક્વેશ્ચન હતો કે 1 લાખ રૂપિયા તમે તમારા ભાઈબંધને દ્યો કે નહીં ને ભાઈ જરૂર હોય તો. ભાઈબંધ ભૂખ ભેરો કર્યો મને. હવે બસ હાલો
આવજો ભાઈગા કા તમે હવે માતાજી માફ કરે ભાઈ અરે એમ ના તમને હાજર અરે, ન રાખે હાલો વાંધો ને 1 લાખ રૂપિયા ના ભાઈ દ્યો બંધુએ મને કરજામાં ઉતારી દીધો બાકી અટાણ 2 ફોર્ચ્યુનર હોત મારા પાસે 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ એ પ્રશ્ન નહીં પૂછવાના મને કહી દી અરે પપ્પા અરે ભાઈ 1 લાખ રૂપિયા ખાલી ટ્રાન્સફર તો કરી દો તમે અટાણ ભાઈ મારા એડ્રોપ માર દઉં બાપુ એડ્રોપ માર દઉં આખું અકાઉન્ટ તને દઈ દઉં મારું ખાસ એકાઉન્ટ પર કહીએ નહીં તે તમે કયો એકાઉન્ટ માં ગાંડા તું આંકડા તને ગણતાય ના આવડે એકમ તો આવડે તને કઈ વાંધો નહીં હાલો નાખી દો પૈસા નાખી દો બીજી બધી વાત હાલો નાખ દો હવે. ક્યાં મારો ફોન મનાલી ચાર્જિંગ માં પડ્યો લેતી આવ ને જેમ નાખ દો હાજર નાખી દો 1,51,000 નાખ દો પાછું દેખાય નહીં મને જા. ઓકે રેડી હાલો મિત્રો નીકળીએ આપણે તો હજી એકાદો ક્વેશ્ચન એવો કંઈક મારે યાદ કરવો જો કર લ્યો ફોન આવી ગયો ભાભીનો ભાભીનો ફોન નથી ડોક્ટર સાહેબનો ફોન છે ડોક્ટર સાહેબનો કંઈક એવો ક્વેશ્ચન પૂછવાનો એક બાકી રહી ગયો તો ભૂલાઈ ગયો મિત્રો એ લખલ નતો મારે પૂછી નાખો ભાઈ તમને કઈ છે ધ્યાનમાં ક્વેશ્ચન તમારે એ હું તો પૂછી સારું લે આ તો કોકનું માગું નાખવું એને પૂછી કે છે કે ધ્યાનમાં ઓ ભાઈ હવે તો નથી હો ના ભે લેવી છે કે ધ્યાનમાં આવી ગયા 1 લાખ રૂપિયા નાખી ના દીધા 1 લાખ રૂપિયા બાપા ચેકબુક ચેકબુક એમ કાઢતો ચેકબુક હોય તો બોલપેન નહીં હોય ચેક તને ફાડીને આપી દઉં સાઈન કીની લેવા જાઉં સાઈન અંગૂઠો મારી દે થૂક વાર આંગે ચેકબુક મારે કે વાહ પડી બેંકે બધું જમા કરી દીધા ડોક્યુમેન્ટ ગાડી સર્વિસમાં ગઈ હતી ને મારી કાલે એટલે તો મનુભાઈ તમારા ખાતામાં ત્રણ કેટલા રૂપિયા કાંઈ નથી એકય રૂપિયા નંબર ભરતભાઈ ટ્રાન્સફર કરો હા મનુબેન ને એના જ છે બધા એને જોતા હતી કેટલા છે એ દેખાડે ને બધા કરો તમારા ભાઈબંધને લાખ રૂપિયા મારે તમે ભાઈ નાખી જો દો આમાં ગધેડા થઈ જાય ઇન્કમ ટેક્સ વાળા આવી જાય મારે લોચા થઈ જાય એને હું પાછા મળાવી દે હાલો ના મળે ભાઈ ઈ મળે ઘેર રૂપિયા હોય ને તો ઇન્કમ ટેક્સ આવે હમ. ખાતામાં પીડા તો ખાતામાં હોય જ ના અરે મારા ઘેર બધા હોય બ્લેક તો ના જ આવે. પૈસા આવે બાપુ તો એ ખાતામાં ના આવે હમ. એ એ ખાતામાં ના ખાતામાં જ લઉં છું ને જો. ખાતામાં જ આવે બધા બ્લેક ના મિત્રો પૈસા ડકા ચડી ગયો ના બધા બ્લેક ના પૈસા ખાતામાં આવે છે સોરી યાર વિડીયો બંધ કરી દે ઇન્કમ ના પૂછાય આમાં આમાં ભાઈ મમરા ભરાય જાય મારે એક તો આવતા હોય ત્યાંથી પૈસા તમને ખબર અડ્ડા એટલે 4-5 પાંચ લાખ 4-5 લાખ રૂપિયા કે ઇન્કમ ટેક્સ ની રેટ કાંઈ મને 7-8 લાખ ની આવક છે ભાઈ એ બધી બ્લેક માં લીગલી કઈ હું 10,000 જ કમાવું અચ્છા અને આ બ્લેક માં 5-7 લાખ આવે હા એ કઈ એટલા આવે છે એટલે ટૂંકમાં એટલા આવતા ન હોય એમાંથી મારે ઇન્કમ થાય દીના 5 લાખ આવે ને કે ભાઈબંધ લાખ રૂપિયા દેવા મેની ના પાડી દીધી બ્લેક ના હે ને એટલે નથી દેતો મારો ભાઈ બ્લેક ના પૈસા વાપરે ને ખોટું ઓલું તબિયત બગડે એવું ના કરે તબિયતીમાં શું બગડે ગાંડા બ્લેક કમાણો ના તું પૈસા ને? ખાઈ પૂછ દે કોક ને કમાણો તું ને આરામ ના પૈસા ખાઈને શું થાય પૂછ દે. કમાણો તું ને પણ મને શું કરવા લાગે કમાણો પણ ટૂંકમાં છે તો આરામ ની કમાણી ભલે ને ભાઈ હાલશે ઈ ના કરાય કઈ નથી મિત્રો વિડીયો છે ને અમારે ખાલી રાખવો તો કેટલા મિનિટનો આપણે કરવો હતો 10 મિનિટ નો કરવો તો 12 મિનિટ નો થઈ ગયો વધારે વયો ગયો આપણે ફાકા જ માર્યા હે આમાં કઈ કર્યું નથી મનુબેન નો વારો નથી આવવા દીધો હવે મનુ આપડી 2 મિનિટ બોલશે ગમે એ વસ્તુ બોલશે ખબર નહીં શું બોલશે પણ બોલો કંઈક પૂછો તો બોલો પૂછો ભાઈ પૂછું ઈ હા કે તમે કેટલું સ્ટડી કર્યું છે તમે સ્ટડી કેમ છોડી દીધું છે એવા કંઈક પ્રશ્ન હા પૂછો યાર. સચિન ભણવાનું તમારે ચાલે છે અત્યારે હે ભણવાનું હાલે ક્યાં કોલેજ એટલે ક્યાં જામનગરમાં ના એક્સટર્નલ તો ક્યાં એટલે એ તો ખાલી ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય ને એક્ઝામ દેવા ક્યાં જાવ કોલેજમાં એ તો પછી જ્યાં વાર આવે ત્યાં એટલે કોલેજ કરો હો તો તમે 10મું માં કેટલા ટકા આવ્યા હતા તમારા ઈ ન્યા તું કાચો પડ્યો બહુ હોશિયાર છે આ તું પૂછ 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યા હતા 60 12માં કેટલા આવ્યા હતા પૂછ 12માં 12માં તો હાવ ઓછા 12માં તમે સાયન્સ રાખ્યું તું ના મેં 12માં ને ખાલી એમનું એક્સટર્નલ એક્ઝામ આપી ફોન બંધ કરું બાકી તો યુપીએસસી પાસ કરી ગયું 12માં ભણવા જ નથી ગયા એમના એક્ઝામ અચ્છા પછી કોલેજમાં શું કર્યું તમે કોલેજ કોલેજ 2 વર્ષ પછી ચાલુ કર્યું આર્ટ્સમાં મેન વિષય કયો રાખ્યો ઇકોનોમિક્સ સેમ ટુ સેમ તમે શું ભણ્યા અમે ભણ્યા ને અમે દેશ દુનિયા ભણ્યા તમે સોપડિયું ભણ્યા તમે શું ભણ્યા અમે દુનિયા ભણ્યા મિત્રો ગઈઠા ગુજરાત હોય ને ગઈઠા એને પૂછજે દુનિયા ભણ્યા ઈ સારું કે પછી સોપડિયું ભણ્યા ઈ? સોપડિયું ક્યાંય કેમ ના આવે પીડી ગઈ એ રહ્યું ડિગ્રી વાળા રખડે માર વાહે હાલ મિત્રો ઈ કે દેશ ભણ્યા. અમને એડિટિંગ કરવાનું રાખો નહીં કે અમે કોલેજ હા, મિત્રો કરેલા પણ મિત્રો એ કે દેશ અમે ઓલું ભણ્યા જો ઓલું ગૂગલ નો કે કિવાક નો જીમેલ માં કઈક મેસેજ આવે ને તો કોઈક સ્ક્રીનશોટ પાડીને મોકલે કે આ શું કહેવા માંગે છે ઈ કયો તા સાચું નહીં ઇંગ્લિશમાં
શોરૂમમાં કાઢી વિચાર તમને શું લાગે એવડો મોટો ઇન્ફ્લુએન્સર હોય ને કે મેલ વાંચતા ના આવડે, તમે એટલો ખાલી અંદાજો માર લેજો, બસ રેડી. બીજું કટ કરો, હાલો વિડીયો પૂરો કરી દો. હાલી નીકળ્યો ખાપ કરતો. મિત્રો આ મેલ નું તો આની ખુદે જ કીધેલ હે કે ઈ બ્લોગ હું ના ઉતારતા ભૂલી ગયો. ઇંગ્લિશ બહુ નથી ફાવતું ને બહુ. એમાં ખોટું નહીં કહેવામાં, વાંધો નહીં. ઇંગ્લિશમાં જ ભણ્યો હું બાપા આજ દિવસથી. આ તો આવડું નહીં. બાકી મિત્રો હવે હવાબાજીમાં જાય છે બધું. માતાજી બધાને મળશું મેળે ખેડે, મળશું જગદીશ ના ઘેર. હાલો મિત્રો, ઇન્ટરવ્યુમાં તમને એવું કઈ લાગ્યું કે એવો કઈ હજી ક્વેશ્ચન રહી ગયો હોય પૂછવાનો તો એ કમેન્ટ કરજો, એને હું રિપ્લાય આપી. બાકી આજનો કાર્યક્રમ આપણે અહીં પૂરો થાય છે. તો બધા દાયરો જમી લેજો, ને સાઈડમાં જમણવાર રાખેલું છે. તો જમાવીને કોઈ જાજો નહીં, અને ચાંદલાની સુવિધા આપણે રાખી નથી કારણ કે પૈસો છે બહુ જાજો, બહુ બ્લેક નો પૈસો આવે, બ્લેક મની બહુ આવે, બહુ જાજા ફોન આવી ગયા મિત્રો, ઘરેથી ફોન આવે. હાલો વિડીયો બંધ કરીને વાત કરો. પણી ગયો હવે અરે ના ઈ ફોન જા નથી. ઘેર વાઈટ. હાલો મિત્રો હાલો.